ન્યૂઝ કેપિટલ પર વધુ એક ભૂતિયા આચાર્યનો પર્દાફાશ અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભૂતિયા આચાર્યનો પર્દાફાશ થયો છે। બંદર શાળાના આચાર્ય છેલ્લા 9 મહિનાથી ગેરહાજર છે અને આચાર્ય બિંદુબેન સોઢા વિદેશમાં હોવાથી ગેરહાજર છે। બિંદુબેન છેલ્લા 10 મહિનાથી શાળામાં આવતા નથી, ત્યારે હવે આચાર્ય ગેરહાજર જોવા મળી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ પર વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ। અત્યાર સુધી ભૂતિયા શિક્ષકની વાત થઈ રહી હતી અને હવે ભૂતિયા આચાર્યનો પર્દાફાશ થયો છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભૂતિયા આચાર્યનો પર્દાફાશ થયો છે। બંદર શાળાના આચાર્ય છેલ્લા 9 મહિનાથી ગેરહાજર છે। આચાર્ય બિંદુબેન સોઢા વિદેશમાં હોવાથી ગેરહાજર રહી રહ્યા છે। બિંદુબેન છેલ્લા 10 મહિનાથી શાળામાં આવતા નથી। हमारी साथ हाल संवाददाता अरविंद जोड़ाई गया है। अरविंद, अत्यार सुधी जे भूतिया शिक्षकों पर्दाफाश करवामां आवी रह्यो हतो, हवे शाळाना आचार्य पण गैरहाजर रही रह्या छे। भूतिया आचार्य हवे जोवा मळी रह्या छे। शुं अपडेट, केम गैरहाजर रही रह्या छे? कोई संपर्क थयो छे के केम? अने जो आचार्य ज गैरहाजर रही रह्या होय तो त्याना शिक्षकोने पछी शुं कहेवुं? कोमलजी, जणावुं तो गीर सोमनाथ जिल्लाना सूत्रापाड़ा तालुकानुं सूत्रापाड़ा बंदर विस्तारमां शाळा जे आवेली छे ते शाळामां बिंदुबेन सोढा नामना वतनी छे, जे अमरेलीना वतनी छे, ना અહીં સર્વિસ કરી રહ્યા છે। જાણવા પ્રમાણે છેલ્લા 9 મહિનાથી તે સ્કૂલે આવ્યા નથી અને જે ચાર્જમાં આચાર્ય છે તેનું કહેવું છે કે તે રજા ઉપર છે ને તેને પગાર મળતો નથી। પણ જ્યારે સ્થાનિક લોકોને પૂછવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું છે કે બેન અવારનવાર ખાલી પોતાની હાજરી નોંધાવી અને વિદેશ વહી જાય છે। જી કોમલ। જે અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।